તો વલ્લભે પુષ્ટિ માર્ગને ગૂઢ કહ્યો છે. અને એક જ વાક્ય વલ્લભ હોય, ગુસાઈજી હોય, હરિરાયજી હોય, ગોકુલનાથજી હોય, દ્વારકેશજી હોય, પુરુષોત્તમજી હોય, પ્રગટ કરે રસ જાય. તમને સાનુભાવ થયો, તમને સ્વપ્ન જે કે ઘણા મારે ત્યાં આવે ને, હજી તો આમ બેઠા હોય, ચરણ સ્પર્શ કરે, જે હવે તો મને ઠાકોરજી સ્વપ્નમાં આવે છે. હવે 50 વર્ષનો બેઠા હોય, આમાં એમને શું મજા આવી, એને બધાને જતાવવું છે કે મને તો ઠાકોરજી સ્વપ્નમાં આવે છે, હું એવી ભગવદીય છું. જે કે મને કહેવાનું મન થયું, તમે કોઈને દુભાવ્યા હોય, તમે કોઈને નડ્યા હો, તમે પાડોશી દિયારે ખોટી રીતે ઝઘડા હો, તમે તમારી વહુને ખોટી રીતે હેરાન, અહીં આવીને કહો 50 જણની વચ્ચે ના, દોષનું વર્ણન કરવાનું હોય તો નિવૃત્ત થાય. આ બધું કહેવાની જરૂર છે? જો તમને સ્વપ્નમાં આવ્યા તમે નસીબદાર છો. ઠાકોરજી કે આ તો ઉછાંચળી છે, હવે આની હારે બીજી વાર આ રમત ન કરાય, ત્યાં પૂર્ણાહુતિ. તો કેવી ભક્તિ હોવી જોઈએ એનો એક દાખલો નાભાજી આપે છે ભક્તમાલમાં. એ કે એક અંતરનિષ્ઠ રાજા હતો. હવે એનું રાજ સુંદર, એની રાજ્યની કામગીરી સુંદર, એના રાજને બધાય રામ રાજ્ય કે, ટેક્સ ઉઘરાવે નહીં, પોતે કાંતે, એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. રાજનું કામ હોય ત્યાં સુધી દીવો પ્રગટાવે, અંગત કામ હોય એટલે એ દીવો બંધ કરીને પોતાનો પર્સનલ દીવો, કે મારા રાજનો એક પૈસો ખોટો ન વપરાય. હવે રાણી પરણીને આવ્યા, રાણી ભગવતી હતા, બ્રાહ્મણોને જમાડે ને સવારમાં મંદિરે જાય, દાન પુણ્ય કરે, ધર્મશાળા બંધાવે, પીવાના પ્યાવ બંધાવે, જ્યાં કૂવાની જરૂર હોય ત્યાં કૂવો ખોદાવે. બધા રાણીની વાહ વાહ. રાજા તો રાજકામકાજમાં હોય, કોઈ દી ભગવાનનું નામ લેતા જોયા નથી, કોઈ દી મંદિરે દર્શન કરતા જોયા નથી, કોઈ દી રાણીની હારે બ્રાહ્મણોને જમાડતા જોયા નથી. પણ સારું છે, રાણી કરે છે બધું એટલે રાજાનું નભે છે. રાણી કે કોક દી 4 માળા કરતા હોવ તો શ્રી કૃષ્ણ શરણમાં. રાજા હાય નો કે, નાય નો કે, હશે. હવે રાજા અંતરનિષ્ઠતા, રાજકારભાર કરે તો અંદર સતત શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. કોઈ કાંઈ પૂછે, બીજી વાર પૂછવું પડે, અંદર કયું ચાલે? શ્રી કૃષ્ણ. પણ બહાર સુધી, 2 હોઠની બહાર જીભને ક્યારેય લટોડા પટોડા વેડા કરવા ન દે કે શ્રી કૃષ્ણ શરણમાં બોલે છે, એ ખબર કોઈને પડે નહીં. હવે રાણીને ચિંતા થાય કે દીકરો છે, કુંવરી છે, કુંવર છે, રાજમાં 4 બાજુ રામ રાજ્ય, હું તો આટલું ભગવત નામ લઉં, આટલા પાઠ કરું, આટલા માળાજી કરું, આટલું દાન કરું, બ્રાહ્મણોને જમાડું. હવે રાજા થોડુંક મારી હારે કરે ને તો એને પુણ્ય મળે. આખો દી આ રાજવી તરીકે શું કાંઈ છે? રાજાને સમજાવે, રાજા રાતના જેવું સમજાવે
ખોટે ખોટા નસકોરા બોલાવે. નસકોરામાંય રાજા શ્રી કૃષ્ણ શરણમમાં. પણ રાજા બાર રાણીને ખબર ન પડવા દે કે હું સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલું છું. ઊંઘતા, બોલતા, જાગતા, રમતા, રાજ કરતા, ભોજન કરતા, ઘોડે સવારી કરતા, સતત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમ. હવે એકવાર એવું બન્યું કે રાતના રાજા સૂતા હતા અને સ્વપ્નું ઠાકોરજીએ કાંઈક એટલું સરસ આપ્યું ઠાકોરજીનું, એટલે એનાથી એને બોલાઈ ગયા. હા કૃષ્ણ, કૃષ્ણ, હા હા, હા કૃષ્ણ, હા. આ સ્વપ્નું આવ્યું ઠાકોરજીનું અને ઠાકોરજીને કહેવા માંડ્યા અને ચરણ સ્પર્શ કરવા દોડ્યા. હા હા કૃષ્ણ, હા હા હા. રાણી આભા બની ગયા. આ આટલું નામ લે છે, રાતના કૃષ્ણ કૃષ્ણ બોલ્યા. રાજા તો પાછા સ્વપ્નું હતું પૂરું થયું, સૂઈ ગયા. રાજાને કાંઈ ખબર નહીં કે રાતના મને ઠાકોરજીએ દર્શન આપ્યા. હું ચરણ સ્પર્શ કરવા દોડ્યો. હા કૃષ્ણ, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં નથી? તું તો કણકણમાં છે. હવે સવારે રાણી વહેલા ઉઠી ગયા બ્રહ્મ મુહૂર્તમાં. બધે તમે જુઓ તો ફૂલથી શણગાર્યો આખો રાજમહેલ. આખા રાજની જમણવારી, બ્રાહ્મણોને દાન, ગાયોના દાન, ગરીબોને હીરા મોતીને માણેક. અને રાજમાં જે ઉત્સવ થયો. રાજા ઉઠ્યા, તૈયાર થયા, રાજમુગટ પહેર્યો અને બહાર જેવા નીકળવા ગયા. આજે શું છે રાણી સાહેબ? કાંઈ ઉત્સવ છે? કાંઈ મનોરથ છે? રાણીજી હૈસા. દુનિયામાં, વિશ્વમાં કોઈએ ના કર્યો હોય એવો મહામનોરથ છે આજે. કયો તો ખરા? નથી કેવું? રાણી સાહેબા મને નહીં કહો તો કોને કહેશો? કયો. રાજા આમ કરીને ઊભા રહ્યા. રાણી એમના ભોળા મોઢા ઉપર વારી ગયા. રાણી કહે, હું એવું સમજતી હતી કે તમે કોઈ દિવસ ઠાકોરજીનું નામ લેતા નથી. ત્યારે મને ઓલું લૌકિક ભજન યાદ આવતું હતું. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુરીજનનું અહીં કામ નથી. વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ નામ વિના બીજું કામ નથી. રાણા કે શું થયું કે તમને કાલે કેવું સ્વપ્નું આવ્યું? તમે એવું કે હા કૃષ્ણ, હા મારા નાથ, હા વલ્લભ, હા હા, અને તમે ચરણ સ્પર્શ કરવા. તો મને એમ થયું કે તમે કેટલી ભક્તિ અંદર કરતા હશો, તમે કેટલા ગૂઢ છો, તમે કેટલું અંદર ગૂઢ રીતે પ્રભુનું નામ લ્યો છો. તમે તો વલ્લભનો નિયમ જાળવો કે પ્રગટ કરે રસ જાય. આ એનો મનોરથ છે, આ એનો મહામહોત્સવ છે. આજે બેડો પાર થઈ ગયો આપણા રાજનો. રાજાએ મુગટ કાઢ્યો, ત્યાં બેસી ગયા. રાણી સાહેબા, હવે રાજકારભાર તમારે સંભાળવાનો. હવે બધું તમને સોંપી દીધું. મારો નિયમ હતો, જીવીશ ત્યાં સુધી ક્યારેય મારા પ્રભુનું નામ લઉં છું એ પ્રગટ નહીં કરું. આ બે હોઠથી બહાર ક્યારેય આ નામ નહીં આવે. અત્યાર સુધી પ્રભુએ નિભાવ્યું. કાલે હું ખુલ્લો પડી ગયો. હવે મારા પ્રાણ મારું ખોડિયું સહન નહીં કરે.
હવે મારે લીલામાં જવાનો સમય. રાણી કે ના, સાંભળો રાણી સાહેબા, જા જા કરીને જય શ્રી કૃષ્ણ, જા જા કરીને જય શ્રી કૃષ્ણ, જા જા કરીને જય શ્રી કૃષ્ણ. રાજા ત્યાં લીલામાં પહોંચી ગયા. આને કહેવાય ભક્તિ, આને કહેવાય અંતરનિષ્ઠા. કે આજે તમે કાંઈ પણ કરો તો બહાર વ્યક્ત ન કરો. આજે આપણે બધા શું કરીએ છીએ? એ જ કરીએ છીએ. 4 વૈષ્ણવને કણકો લેવડાવ્યો હોય તો આપણે હોશિયાર એટલા હું હોઉં કે તમે એમ ન કહીએ આ તો વૈષ્ણવ આવ્યા, બધાય કણકો લઈને ગયા ને મને એટલું સારું લાગ્યું. જુઓ, વખાણ પોતાના કરવા છે. સામેવાળા વેમ મારીએ કે આ કેટલા વૈષ્ણવ આવ્યા છે, એમ ન કે 2 આવ્યા હતા 4 આવ્યા. એ બીજાને કહે અરે ઈલાબેનને ત્યાં તો વૈષ્ણવની જમાવટ, રોજ કેટલા વૈષ્ણવ આવે. વળી બીજાને કહે હવે વાહ વાહ કોની થઈ, ઈલાબેનની કે વલ્લભની? 0. તમારા હીરોમાંથી તમે 0. તો આવી બધી વાર્તા નથી, આ બધી હકીકત છે. આ હું મોસ્ટલી ભક્તમાલની નાભાજીની જ જે વલ્લભ કેવડાવે એ કહેતી હોઉં છું. મારા ઘરનો તો હોતો નથી. ભક્તમાલની તો વલ્લભે 550 વર્ષ પહેલાં કહ્યું, સાનો ભાવ જતાવાય કોઈને કહેવાય નહીં. કહીએ એટલે આપણે 0 થઈ જઈએ. આ તમે મને લગ્નને વરસ થાય, પૈસાની ગમે એટલી તકલીફ હોય, ઓવર ટાઈમ કરી અને એક એ જમાનામાં 50 રૂપિયાની નાની બુટ્ટી લઈ આવો. તમે એમ કહો કોઈને કહેતી નહીં, આ તને સરપ્રાઈઝ ગિફ્ટ. ઉઠીને તરત પાડોશીને બેનપણી આવી એને, મારા મિસ્ટર જો 1 વર્ષ થયું કેવી સરસ રિયલ ડાયમંડ છે નહીં, એ આવું સરપ્રાઈઝ જ આપે. હવે તમે બહાર નીકળ્યા એટલે પાડોશી કે વારી કહું ભાઈ તમે તો ઈલાબેન માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા, બુટ્ટી બહુ સરસ છે, ક્યાંથી લાવ્યા, કયા ઝવેરી ત્યાંથી? તમે મનમાં નક્કી કરી લીધું બિલાડીને પેટમાં ખેડ ટકે તો ઈલાબેનના પેટમાં વાત ટકે. આજ પછી આને કાંઈ સરપ્રાઈઝ દેવાય નહીં. લૌકિક વર્ણય આવું થાય મારા વાલા, તો મારો વાલો અલૌકિક છે એ આવી પૂંજી હમણાં આવશે વલ્લભ સાખીમાં. મન ન ગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય, ના તર રહીએ મૌન ગહી વ્યથા જીવન ખોય. શ્રી વલ્લભ વ્યથા જીવન ખોય. બસ તો આપણે આ બધામાં એ જ શીખવાનું કે પ્રગટ કરે રસ જાય. બોલો વલ્લભાથી.